Asvi, good morning, Jai Shri Krishna. Good morning, guys. Good morning, Gokulda. How the Josh? Hi. फुल जोश है. और सोनू दीदी गुड मॉर्निंग. कैसे है? बढ़िया. हमारे लिए मस्त मजा के ब्रेड बटर बना रहे हैं दीदी और चाय बनाई है और थोड़ा बहुत स्नैक्स है और ये लास्ट डिनर रहने वाला है इस घर में. सॉरी ब्रेकफास्ट मेरे को सुबह सुबह भी चाय मिली नहीं है बाकी है इसलिए थोड़ा ऐसा हो रहा है. રાત કા હો રહા હે તો લાસ્ટ બ્રેકફાસ્ટ છે દીદીની ત્યાં અત્યારે આપણો અને અમને બધાને જો આમ મોઢા પડી ગયા છે અહીંથી કોઈને જવાનું મન નથી થતું કેમ કે બધાને અહીંયા બહુ મજા આવે છે નહીં ભાઈ રોકાઈ જવું છે रुकना है और दीदी भले शिमला जाए हम लोग रुकते हैं सबको ऐसा हो रहा है कि आज ये जाने का लास्ट दिन है इधर से ऐसा हो रहा है आप लोग रुक जाओ हम जाके आते हैं हाँ અને ભાઈ આપણી શગુનની બેગ હા કેટલા દિવસ શગુન જોઈ નથી ને બેગ જોઈને મજા આવે છે નહીં બે આવે ને હાસુ કહે છે બેગ જોઈને હા એમ થાય છે આપણી દુકાન છે. હા એમ સરસ સરસ વાહ ભાઈ વાહ. ઓકે તો પછી હવે આજનું શું પ્રોગ્રામ છે ભાઈ? આજે આપણે ગિયો મોનેસ્ટ્રી જવાનું છે. ગીવ મોનેસ્ટ્રી ઓલી ચાઇના બોર્ડર હા પેલો 500 વર્ષ જૂની મમ્મી છે ત્યાં. અચ્છા અને ઓલો ટાઈમિંગ ચેન્જ થઈ જાય ઘડિયાળમાં ઓલા આપણે ફોનમાં ને બધું ચાઇનાનો ટાઈમ આવી જાય છે. ઓકે આપણે બતાવશું ઘડિયાળમાં અને આઈફોનમાં બેમાં બતાવશું. ના કોલેજ જવાનું છે ને ત્યાંથી સીધું કલ્પા કલ્પા ધ લેન્ડ ઓફ શિવા. ખુંગા આને એટલે લાવ્યા છે કે આપણે ભૂલી ન જાવી. આવું કંઈક છે આપણે પાછું જવાનું જવાનું છે. નકર મેં કે એ મજા બહુ આવે છે. એ મજા જેવી આવે છે નકર ભૂલાઈ જાય એટલે આરે લાવ્યા છે. ઓકે ડન મેં વ્લોગ મૂકવામાં એક દિવસ આપણે લેટ થઈ ગયું હતું કેમ કે એક દિવસ નેટવર્ક જ નહોતું તો મૂકાણો જ નહીં વ્લોગ એટલે એ વ્લોગ આજે આવશે અને આ વ્લોગ કાલે આવશે તો એન્જોય કરો અને બાકી આપણે એન્જોય કરીએ છીએ ને મળીએ બહાર જઈને બરાબર. આવો ભાઈ ફાઇનલી આપણે આ મડ હાઉસમાંથી વિદાય લેવી છે અને બીજી કોઈક જગ્યા પર જશું બરાબર. બધી બેગ બધું ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયું છે અને બેગો લેવાઈ ગઈ છે. હું એકવાર ખાલી ચક્કર મારી લઉં રૂમમાં બરાબર. જો આખી રૂમ મસ્ત મજાની ખાલી થઈ ગઈ છે અને જાય છે બાય બાય મડ હાઉસ એમ કહીને બરાબર. छुट्टी हो गई बच्चों की. बच्चों की छुट्टी हो गई हो भाई सही है. चलो भाई तो હવે આ મડ હાઉસમાંથી આપણે જઈએ છીએ. દીદીની બહાર આવે છે તો મળી લઈએ એકવાર. દીદીને થોડા કામમાં છે એ લોકો એ જાય છે શિમલાના સીએમ ને મળવા. અચ્છા તો થોડા પ્રિપેરેશન કરે. પેપર વર્ક અને સબ મીટિંગ ને બધું કર્યું છે તો એ કામ કરે છે થોડું. ઓકે ડન છે તો પછી બાય ચુટકી બાય તો ભાઈ હાલો હવે કઈ બાજુ જવાનું કીધું હું પાછું ભૂલી ગયો. ગિયો મોનેસ્ટ્રી જવાનું. ગીવ મોનેસ્ટ્રી ઓકે એકદમ નજીક છે. ઓકે ડન છે ચાલો ભાઈ ચાલો. કાજાથી દૂર નીકળી ગયા છીએ બરાબર ને અહીંયા છે ને આ રીતે સિસ્ટમ જો સામે ટ્રક મળ્યો તો એને આખા વલી બાજુના રસ્તાનો ડેટા ટ્રાન્સફર કર્યો ને આ ડ્રાઈવર અમારા ડ્રાઈવરે આ બાજુનો બધો આખો ડેટા ટ્રાન્સફર કર્યો. આવી રીતે હોય એટલે બધાને બધી ખબર પડે કે અહીંયા કેવા રસ્તા છે ટ્રાફિક આ તે બરાબર. અને આ બાજુ જો અહીંયા ટિકડા બતાવો કોને કોને ભાવે છે કોમેન્ટ કરજો. બાકી ટ્રાવેલિંગ કરીએ ને અમારો તો ફેવરિટ છે ભાઈ આ ટીકડા બધાને બહુ ભાવે. 2-3 પેકેટ હતા લાસ્ટ પેકેટ વધ્યું છે બરાબર 3 પેકેટ ખાલી થઈ ગયા એક વધ્યું એટલા ખાધા બધાએ. એટલે ટ્રાવેલિંગ કરવાનું હોય ને તો આ ટીકડા લઈ જ જવાનું મજા આવે. હા બાકી મસ્ત મજાના બરફમાંથી નીકળી ગયા છે બધા ધીમે ધીમે ટાઈટ વોટીસ લાગે છે બરાબર. કેમ કે 3 દિવસ આપણે સતત કાઝોમાં હતા એટલે કે બરફમાં હતા. હવે બરફમાંથી ધીમે ધીમે બહાર જતા રહી છે. જો બહાર હવે ડુંગરા બધું વ્યવસ્થિત થઈ ગયું બરફ નથી જો બરાબર. ચાલો તો પછી કોઈ ગયા ભાઈ આપણે અત્યારે ગિયો મોનેસ્ટ્રી પહોંચી ગયા જ્યાં તમને કીધું હતું કે ચાઇનાનો ટાઈમે આવી જાય છે. બતાવો તમારામાં 3:35 થઈ છે. 3:35 થઈ આ ચાઇનાનો ટાઈમ છે. યશવી તારામ બધાય 1 વાગ્યો છે. મારા ફોનમાં નેટવર્ક કનેક્ટ જો આમાં નેટવર્ક કનેક્ટ નથી ને એટલે આમાં ઇન્ડિયાનો ટાઈમ છે 1:05 બરાબર. ને તમારો ભાઈ લાવો એક બનો હારે જ બે સાથે જ છે. બે ફોન હારે બરાબર. પકડું જો જોઈ લો બે ફોન સાથે છે 1:06 ને 3:00 આ આપણો ઇન્ડિયન ટાઈમ છે 1:06 અને આ છે ચાઇના બોર્ડર અહીંયા કેમ કે આપણે એક્ઝેક્ટ ચાઇનાની બોર્ડર પાસે જ છે એટલે ટાઈમ ભાઈ ચેન્જ થઈ ગયો. આઈફોનમાં ઓટોમેટિક ચેન્જ થઈ જાય અને બાકી તો જો અહીંયા તો બધી બાકાજી બોલી ગઈ છે હોવાની બધા ઉઠ્યા છે હજી જો આપણે ઠેઠ સુધી જાગતા આવ્યા છે આપણે ઉઠતા જ નથી. બસ લે ઉચેલો તારો વિડિયો છે અમારી અંતરે રીલ માં જોવા મળી જાય કોણ હોતું તું ને કોણ નહીં. તો ભાઈ આપણે છે ને ગીવ મોનેસ્ટ્રી પહોંચી ગયા છીએ અને જો તમને ઉપર મોનેસ્ટ્રી એકદમ પર્વતની વચ્ચે દેખાતી હશે બરાબર. મસ્ત મજાનો વ્યૂ છે
અને 500 વર્ષ જૂની મમ્મી ત્યાં છે ઓલી આપણે પેક કરે ને પેટી ટાઈપની મમ્મી કહેવાય ને પેક નથી, ખુલ્લી છે એકદમ, તમને દેખાશે હાડકા ને એવું બધું દેખાશે. લેવા જાય વિડીયો. હા લેવા દે. ઓકે, તો પછી આપણે વ્લોગમાં લેશું તો બધાને નવું જોવાય જાય. બરાબર, જેટલું ઉપર જવાનું છે અને પછી પાછું ત્યાંથી ઉતરવાનું. બાકી વ્યૂ જો કાંઈ ઘટે નહીં હો ભાઈ. વાહ ભાઈ વાહ, જોરદાર. તો ભાઈ જો ગી મોનેસ્ટ્રી કીધું ને, ગી ક્યુ કે ગ્યુ? ગ્યુ, હા ગ્યુ. ક્યુ નથી બટા, પૂછ તું પેલા. ગ્યુ જ છે. વાહ ભાઈ વાહ. જો ભાઈ આ મોનેસ્ટ્રી છે એકદમ ચાઇનામાં હોય ને એવા લુક આપેલો છે. અને કઈ બાજુ બોર્ડર આવે ભાઈ? ચાઇના આવી રહી. આ પાછળ ચાઇના બોર્ડર. So, અહીંયા છે अंदर ને फोन यूज सब करेंगे लेकिन साइलेंस मेंटेन करेंगे क्योंकि वहाँ जो मम्मी है वो 500 साल पुरानी है अंदर. तो 500 साल पुरानी मम्मी वहाँ पे रखी है. ठंड की वजह से उसको कुछ नहीं होता. यहाँ मई और जून महीने में भी माइनस टेम्परेचर में रहता है यहाँ पे. सो यहाँ माइनस टेम्परेचर तू दूसरी टीम में चली गई? में समर होता है हैं? तो यहाँ ऐसा नहीं है सीन. तू दूसरी टीम में चली गई? अभी नए फ्रेंड्स मिल गए आपको? ઠીક છે ભાઈ, તો ચાલો જોઈએ. બાકી લાગે છે બહુ મસ્તીનું, જોરદાર. તો ગાઈસ જો મોનેસ્ટ્રીનો બહારથી એકદમ લુક એકદમ જોરદાર છે. આમાં કલર ને બધું કામ છે ને એકદમ શું કહેવાય બારીકીથી કરેલું કામ છે. આ લોકો કેમ રિટર્ન આવી ગયા? હે, રિટર્ન કેમ આવી ગયા? દેવભાઈ મને બતાવો ને. મમ્મી સામે છે અહીંયા ખાલી એમ. અચ્છા, ઓકે. જો અંદર પણ આટલું મસ્ત વ્યૂ છે, જોરદાર. તો જો બધાય મમ્મી જોવે છે. ઓહ, અને એનું બોડી જો કેટલું નાનું થઈ ગયું છે. નખ ને એવું હજી વધે છે એવું કહે છે બધા. નખ હોય ને નખ એ હજી ક્યારેક ક્યારેક વધે છે. હા, અને હજી મેડિટેશન કરે છે એવું કહે છે બધા. તો ગાઈસ આપણે અત્યારે ક્યાં આવી ગયા છીએ? સુમદો. અને એ કઈક સમોસા છે આર્મી ના, એવું કઈક કીધું તમે? આર્મી નું કેફે છે આખું કેફે આર્મી વાળાનું સ્પેશિયલ છે. અને ત્યાંના સમોસા હોય બહુ જોરદાર. એટલે આપણે સમોસા ટેસ્ટ કરવાના છે ને. અહીંયા આના પપીસ છે ને બહુ મસ્ત મસ્ત હોય છે. હાય, કેમ છો? એટલે આપણે જોઈએ. હાલો ભાઈ, કેફે તમને બતાવી દો આર્મી વાળાનું કેફે કેવું હોય. આ પર્વત વાળા વિસ્તારમાં જો ડુંગરા બુંગરા દોરેલું મસ્ત મજાનું. જો બેસો અહીંયા. हाँ जो कैसे देखो बहुत मस्त एम्बिशन रहने वाला है. ठीक है, આવી જાઓ. સમોસા 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 એના સમોસા ભાઈ ફેમસ છે એટલે આપણે સમોસા ખાવાના છે. સમોસા ખાઈને આપણે કલ્પા જવાના છે. જે મારા મિત્રનું નામ છે કલ્પા. કાફેમાં છે ને ભાઈ બધું મસ્ત મજાનું આખું મેપ વાઇઝ લખેલું છે ક્યાં કઈ વસ્તુ છે. બરાબર, એટલે આપણે આમાં ક્યાં ક્યાં ગયા નહીં તો આપણે જોઈએ આમાં ક્યાં ક્યાં ગયા છે આપણે. કિબ્બર, લાંજા, સિક્કિમ બધી આપણે જઈએ હવે. મનાલી, હા હા આવી ગયું. કલ્પા જવાનું છે આપણે. કલ્પા જો આ કલ્પા છે. આ કલ્પા આપણે અહીંયા જ આવી છે અત્યારે. અને બાકી એક કયું હતું બાકી રહી ગયું? હા, એક આ બાકી રહી ગયું છે. પણ અહીંયા કંઈ જવાનો બહુ વિચાર નથી કેમ કે આ લેક છે અત્યારે કે બહુ લુક નથી એનું. તો કદાચ નહીં જઈએ, ટાઈમ રહેશે તો જઈશું. બાકી આ બધી જે આમાં પેન્ટ છે ને બધી જગ્યાએ આપણે જઈ આવ્યા છે. બરાબર, જો અહીંયા ગયા હતા. અત્યારે જઈને હવે ગ્યુ મોનેસ્ટ્રી, પછી આ ધનકા લેક બધે જઈએ આપણે. અહીંયા બાકી છે ચંદ્રતાલ. ચંદ્રતાલ અત્યારે બંધ હતું, બાકી ત્યાંય જતા આપણે. અને આ બાજુ મસ્ત મજાની વાનગીઓ આવી ગઈ છે. ચબેલી નાકો વિલેજ, નાકો લેક. અહીંયા ઓલું લેક છે આખું બરફનું થઈ જાય ને. અત્યારે બરફ તો હશે નહીં, કદાચ પાણી થઈ ગયું છે કેમ કે હવે ઓલમોસ્ટ સીઝન પતી ગઈ હતી એની. બાકી અહીંયા વ્યૂ તો સ્ટીલ હજી બહુ મસ્ત છે, વાંધો નથી. મિત્તભાઈ આવી ગયા છે, મિત્તલબેન આવી ગયા ને આ ભાઈ આવી ગયા છે.
દિલા તાર ભાઈબંધ તાર દોસ્તાર ઓકે ડન છે આપણે કઈ કહેવાય એવું નથી આવામાં ઠીક હે જી જો વેલી આ બધું મોનેસ્ટ્રી જેવું જ છે નહીં મસ્ત છે ભાઈ જાય છે ને મિતભાઈ બ્લોગ લેતા આવે છે અહીંયા ઘરનો દરવાજો જોવો તમે અહીંનો દરવાજો છે ઘરનો 2-3 ફૂટનો છે અહીંયા આ 3 ફૂટનો દરવાજો છે ઉપર મને તેમ લાગે આમ થઈને જતા હોય તો 3 ફૂટ ને તો મોટા હતા અહીંયા તો હાવ 3 ફૂટ છે ગલી જો ગામની આ બજાર છે બજાર આપણે સોરે ગાડી મૂકી અને હવે ગામમાં બજારમાં નીકળાય એવું એની જેવું છે આ બરાબર અહીંયા હજી તો સાસ ફૂલાય છે એટલે તકલીફ વાળું છે થોડુંક બાકી જોઈ પણ આ જૂનું છે જ એટલું ગાયનું ને એનું રહેવાનું જોવો તમે ખાડામાં રાખેલા ઠંડી ન લાગે ને પવન ન લાગે આવી રીતે ઊંડા ખાડામાં રાખે વાહ ભાઈ વાહ આમ જો મેળી આ ગાયનું ને એનું ઘર છે એલા જો આ માણસનું નથી મિતલા મિત આ ગાયનું ને એનું છે ઢોરનું ફરજા છે આ હા ફરજા બતાવો ભાઈ જો ઓહો અંધારીયો ફરજો છે જોરદાર છે હો પણ ગામ હાસીન 200 વર્ષ જૂનું છે એલા 200 નહીં વધુ હોય છે ઓર દેવો એમ કે 200 વર્ષ જૂનું ગામ છે આમ જો તો વધુ હોય દેવાના જ વરા 20 વર્ષ ચાલે જો આમે બધું આમ એકદમ જૂનવાણી ગામ છે આ તો વધુ જૂનું હોય બહુ જોરદાર છે પણ આમ એમ લાગે કે ભાઈ આપણે પાસ્ટમાં વહી ગયા હોય ને 100-200 વર્ષ એવું છે જો રસ્તા બસ્તા બધું ગામડાની મોજ કરાઈ દીધો ગામડું યાદ કરાઈ દીધી એવી જગ્યા લઈને એવો ના મસ્ત છે હો રસ્તો એ તેન સારો છે આપણે દેહમાં કેમ સાણના ઉકળા હોય એમ જ છે બરફના ઉકળા છે જો આચી આવ્યા વાત કરીએ જો આપણે ઊભા રહી તો બાકી તો બધા જો કઈ ઝૂલે એકદમ જો આપણે નમસ્કાર કહીએ ને કે હેલો કે એમ અહીંયા લોકો ઝૂલો કે ઝૂલે એટલે નમસ્તે સરસ છે ગામ હાલો બાકી ગામ તો પૂરું નહીં થાય વિડીયો બહુ લોંગ થઈ જશે તો આપણે હવે લેક પર જઈને પછી વિડીયો ચાલુ કરશું પાછો એ લેક ફાઇનલી આવી ગયું છે અને આમ બધા લોકો લાઈનમાં આવી ગયા આ લેક છે ને ડિસેમ્બર સુધી છે દેવાંગભાઈ ડિસેમ્બર સુધી બરફનું હોય ને આખું હમણાં સુધી એમ અચ્છા તો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધી આ મસ્ત મજાનું આખું લેક છે ને બરફ હોય ગાઈસ છે ને આપણી ટ્રીપમાં ખુશીનો માહોલ ફરી એકવાર આવી ગયો છે હવે હું કામ આવી ગયો છે ને તમને લેડીઝ ટીમ આખી કે છે હાલો ભાઈ કયો આજે છે નળમાં પાણી આવવાનું नल में पानी आवन सब खुश है क्योंकि अभी नल में पानी आएगा अब तक हम ऊपर थे पर्वत की टॉच पर तो वहाँ नल में पानी नहीं आता था बाल्टी लेके कहीं पे भी जो भी काम हो बाल्टी लेके करना पड़ता था अभी से हम कल्पा जा रहे हैं तो नीचे आ गया तो उधर नल में पानी आएगा तो ये लोग खुश हो रहे हैं कि आज अच्छे से नहाएंगे हेयर वॉश करेंगे ऐसे ने फाइनली આવી ગયા છીએ કલ્પામાં આપણું આ રેસ્ટોરન્ટ છે હોટલ દેવભાઈએ બુક કરેલી છે અને ત્યાં આપણે ડન કર્યું છે તો આ લોકો તૈયાર થઈ ગયા છે ભાઈ રેડી અહીંનો જે વ્યૂ છે ને આ હોટલથી એકદમ જોરદાર છે તો મોર્નિંગના વ્યૂ કોણ બતાવશે યશવી કાલનો વ્લોગ તું બનાવજે હવે ઘણા બધા કોમેન્ટ કરે છે યશવી મેમને કેવો બનાવે વ્લોગ ઓકે કાલનો વ્યૂ બહુ અહીંયાથી જોરદાર છે કૈલાસ કિન્નોરના દર્શન કરવાના છે કાલે અને અહીંયા જે વ્યૂ છે ને એ જ છે બાકી બીજું કાંઈ છે નહીં તો આપણે જોઈશું બરાબર ભાઈ જો ભાઈ મસ્ત મજાનું વેલકમ કરવાનું છે એટલે બધા ગોઠવાઈ ગયા છે બરાબર આવો મિત્તલબેન આવો કેમ હરખાઈ ગયા છો નળમાં પાણી આવે છે હા ભાઈ હાલો વેલકમ કરી દો ભાઈ મસ્ત મજાનું થેન્ક યુ ભાઈ થેન્ક યુ હા આવી રીતે બધે વેલકમ કર્યું છે એની સ્ટે બધા બહુ સારા છે અને વેલકમ બધી જગ્યાએ કરાવે છે આ ભાઈ સ્પેશિયલી તો બહુ સારું છે હો ભાઈ અને નળમાં ફાઇનલી પાણી આવી ગયું છે એટલે છે ને ઘરમાં ખુશીનો માહોલ છે ફૂલ મિત્ર કે આમાં કેમ કર્યું કરતો એકવાર આમ કરતો યશવી કેમ કર્યું ઓકે
ખાલી આઈને હા હો ભાઈ દેવાંગભાઈ અમને છેલ્લે સુધી તેમ જ કીધું તું કાંઈ નથી, પણ મસ્ત મજાની કિન્નોરી કેપ કહેવાય અને સેલિબ્રેશન મતલબ એ અમને પહેરાવડાવી છે. યસ ભાઈ આમ જો, વાહ ભાઈ વાહ, મસ્ત લાગે મિત, ગ્રુપ વાહ. લઈ લે ગ્રુપ સરસ લાગે છે હો ભાઈ, થેન્ક યુ ભાઈ. તો હવે અમારો ગ્રુપ ફોટો લે છે અને અમે લઈ લઈએ ગ્રુપ ફોટો. ચાલો ભાઈ, આ છે કલ્પાની આપણી રૂમ રહેવાની છે, હોટલની રૂમ આપણે ટૂર કરી દીધી નાની એવી. અહીંયા બાથરૂમ છે, મસ્ત મજાનો બેડ છે ને ભાઈ હીટર ફિટ કરવા આવી ગયા છે. હો ગયા ભૈયા હીટર ચાલુ? તો ભાઈ મસ્ત મજાનું ડિનર થઈ ગયું અને આપણે બહાર આવ્યા ને ત્યાં તો સ્નોફોલોનો ધબધબાટી બોલે છે. સવારમાં લગભગ કલ્પા ધોળું થઈ જાય, શું કેવું મિત? ગલ્પા થોડું થઈ જાય પાકું. એટલો બધો પડે છે એટલે ધોળું થાય, શું કેવું? જે થાય એ મને મજા આવે છે. મસ્ત આનંદ લેવાનો છે, ઓકે, સવારનું ખબર નહીં. આનંદ લઈ લો ભાઈ. એટલો હેવી તો આપણે સ્પ્લિટીમાં નહોતો પડ્યો હે, બરાબર ને? સારું હાલો. વાહ ભાઈ વાહ, મજાનો સ્નોફ્લોની મજા લેતા લેતા રમવાની ભાઈ કઈક મજા અલગ છે. આમ જો બધાને મૂડ એકદમ ફ્રેશ થઈ ગયા. આજ તો નળમાં પાણી આવ્યું કલર ચેન્જ ગ્રીન એટલે બધા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, બરાબર. અને રમવાની છે ને ભલે એકદમ વિડિયો હા ભાઈ, બે લેવા જ પડશે હો ભાઈ. હા હારા છે, નહીં, હારા. નહીં, લાવો રેડી છે ભાઈ, હાલો. હા સફર ગયું મારે, સફર એવું છે. અહીંયા જો રોમાલી છે, અહીંયા યશવી છે, મિતભાઈ મિત્તલ, દિવ્યેશ અને આ ભાઈ દેવાંગભાઈ, અનસ્કીપ અને હું, બરાબર. જલસી છે. આજે લાસ્ટ નાઇટ છે અમારો અહીંયા કલ્પામાં. બાકી સિમલામાં એક નાઇટ ને પછી પછી ઘેર ગો હોમ. પછી ઘેર બાપ. ઓકે ભાઈ, હવે કાંઈ નહીં. તો હાલો ભાઈ, હવે સવારમાં મસ્ત મજાનો બરફ હશે અને એન્જોય કરશું. તો અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી